મુબારકામાં સબીલમાં મધ પાણી બનાવવા વાસ્તે સેમ્સ હની પ્યોર હનીનું 10 kg से 50 kgનો કેન અવેલેબલ છે। दोस्तों आप लोगों ना प्यार અને રેસ્પોન્સના સબબ અમે 1000 સબસ્ક્રાઇબર તક પહોંચી ગયા છે અને 50,000 નો અચીવમેન્ટ ઘણો કરીબ છે। તો પ્લીઝ અગર આપ ફર્સ્ટ ટાઈમ આ વિડિયો દેખી રહ્યા છે, સબસ્ક્રાઇબ બટન पे ક્લિક કરીએ, બેલ બટન पे હિટ કરીએ અને આપ કન્ટિન્યુ વિડિયો દેખો છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરું, પ્લીઝ સબસ્ક્રાઇબ કરીએ કેમ કે એક સબસ્ક્રાઇબર અમારી તાકાત છે અને અમને ફાયદો મિલે છે। શુક્રિયા दोस्तों कभी कभी हमें कई रिश्ताओं इंसाफ नहीं करता, ना इंसाफी करिए છે, જેના સબબ જ્યારે અમને અહેસાસ થાય છે તો ઘણો પછતાવો થાય છે। આજની કહાની ઘણી પ્યારી છે આ સુનવાના ઉપર, તાકી આપને બાદમાં પછતાવો ના થાય। આ કહાની દેખીને આપને શરૂમાં જ અહેસાસ થઈ જાય। એન્ડ તક देखिए, શેર કરીએ। 50,000માં 1,000 સબસ્ક્રાઈબર બાકી છે। 1,000 સબસ્ક્રાઈબ કરીએ અને 50,000ના અચીવમેન્ટ તક પહોંચાઈએ। કમેન્ટ્સ કરીએ, લાઇક કરીએ। શુક્રિયા દોસ્તો। કાલે બેન અને અમ્મારભાઈ આવી રહ્યા છે શું? ઇઝન કીધું છે અમ્મીએ? हाँ તો ફિર માસી અને માસાજીને બી બુલાયા જ હશે અમ્મીએ, કેમ કે અમ્મી માસીને બી હર વાર બોલાવે જ છે। તો અમ્મી મને નથી બતાવી શકતા શું? કિચનમાં તો પૂરા દિવસ મને જ ભેળવું પડશે। સારા, કાલે સકીના અને અમ્મારભાઈને ઇઝન આપવું છે, સવારે આવી જશે અને માસી માસાજીને બી ઇઝન આપવું છે। અચ્છું જમણ બનાવવું છે અને કુસે વાસ્તે ગુલાબજામુન બનાવી દેજે। મને ફોન પે કહી રહ્યો હતો, નાની મામાને કહેજો ના કે મારા लिए ગુલાબજામુન લાવે અને સકીના વાસ્તે બિરયાની બનાવી લેજે। અમ્મારભાઈ ચાવલ નથી ખાતા તો એના लिए કોરમા અને રોટી બનાવી દેજે। માસી માસાજીના વાસ્તે ભીંડી અને કંઈ મીઠાઈમાં બનાવી લેજે। આ સગલી ચીજો બનાવી દેજે, બસ એક ચીઝ મત બનાવજે, वो શું અમ્મી? તારા નાકનું। सारा कहीं ना बोला। ओह, इतनी सवार मसी 3 बजे कौन आयु છે? મોઈસ ઉઠો, देखो कोई आयु છે। समय जઈને देखी लो यार, મારી નીંદ ખરાબ મત કરો। અરે હો આવી, સબર। શું હાલત છે તમારા લોકોની? 10 મિનિટ સે ઘંટી બજાવી રહી છું। અરે બેન, તમે ઇતની સવારે? આપ તો 10 બજે આવવાના થા ને? તમારા સે પૂછીને આવીશ મારા ઘરમાં। ચલો તમારો રૂમ ખાલી કરો, કુસેને એકદમ નીંદ આવી રહી છે, તમારા રૂમમાં જઈને સુઈશ મેં। સવારે જલ્દી ના ઉઠાવજો મને। મોઈસ ઉઠો, જલ્દી ઉઠો, બેન અને અમ્મારભાઈ યહાં સૂશે। અરે યાર, એ સવારમાં સે મોઇસ બ્લેન્કેટ ઉઠાવીને બહાર આવી ગયા અને સારા બી હોલમાં આવી ગયા। બેનનું કેમ દિમાગ ગયું છે? કઈ વાત બી ના કરી બરાબર છે, ઘરમાં ઘૂસતાને જ ગુસ્સો। મને શું ખબર યાર, સુઈ જાઓ યાર અને સુવા દો। સારાની હલકી સી નીંદ લાગી थी। ભાભી, ભાભી, હા હા બેન, શું થયું? અરે તમે તો સુઈ ગયા છો મજા સે? યહાં તો ઇતનો લંબો સફર કરીને આયા છે કે ચાય પાણીનું બી નથી પૂછું। ઉસે ચાય પીસે, ચાય બનાવી દો। ઓહ ઓકે। સારાએ ચાય બનાવીને આપી અને આવીને વાપસ સૂઈ ગયા। સારા, સારા, હમણાં લગ સૂતી છે, સગલા નાસ્તાનો વેટ કરી રહ્યા છે, સગલાને ચાય નાસ્તો જોઈએ। જી અમ્મી। સારા કિચનમાં ગયા, સગલાના લીએ ચાય, માલપુઆ અને પોહા બનાયા, પણ બીજી भी કઈ ડિમાન્ડ હતી એ પૂરી કરી। સારાને લંચના જમણની ફિકર थी કે ઇમિડિયેટલી લંચ બનાવવામાં લાગી ગયા। ઓહો, ગરમી તો શું પડી રહી છે। આ માસાજી, હવે કેવું છે માજીના પાઉનું દર્દ? આપ સકીનાબેન લોટિયા સે નેચરોપેથી કરાવી રહ્યા છો ને? એના સે કેવી રીતે કોન્ટેક્ટ થયો? હા દીકરા, ઘણું ફરક પડી ગયું। એકચ્યુઅલી સકીનાબેનના એક પેશન્ટનું લાઈવ ફીડબેક દેખું છું, બેનને ચલતા કરી દીધા। દેખો તમે બી, અને આઈ સજેસ્ટ કે તમારા સાસુને બી એનો ટ્રીટમેન્ટ કરાવો। अच्छी हो, आपकी दुआ से अच्छी हो गई। अच्छी हो गए ना आप? अभी तो आपके चेहरे की स्माइल ही बता रही है, मुझे पूछने की भी जरूरत नहीं है। बहुत तकलीफ थी पैरों में, यानी बहुत दूर हो गई ये तकलीफ। चलने फिरने में कैसा लग शादी रहा है? अभी तो अच्छा है, ये तो मैं पकड़ के चल सकती थी, यानी यूं छूटा चल नहीं सकती थी जरा। छुट्टा चल के बताओ अभी आप। हाँ देखो, चलो अभी आप चलो। अरे वाह, वेरी गुड, वेरी नाइस, बहुत अच्छे है। इतनी खुशी होती है ना, मेरे पेशेंट जब इतने अच्छे से क्योर हो जाते हैं ना, सबसे ज़्यादा मैं खुश होती हूँ। अभी क्या इन्होंने सही से ट्रीटमेंट किया नहीं है असल, अरे सही बताऊं। फिर भी इतने अच्छे से चल 2 रही है। महीने की तो बाकी है, कुछ करा नहीं है। आंटी को देख के कैसा लग रहा है आपको?
अरे बहुत अच्छा लग रहा है क्योंकि हमने तो उनको इतना यानी बिल्कुल बैठ चुके थे वो हाँ उनको देख के तो बहुत खुशी हो रही है। વાવ મેં આજે જ કોન્ટેક્ટ કરીશ. મામી પાણી લાવી દો, પ્યાસ લાગી રહી છે. દીકરા જઈને પી આવો. સારા કિચનમાં બિઝી છે. અરે કોણ સા એવા પહાડ તોડી રહી છે? જમણ જ તો બનાવી રહી છે. મામા મેં તો નહીં જાઉં કિચનમાં, ઘણી ગરમી છે. યા એસીમાં અચ્છું લાગી રહ્યું છે. સગલાએ લંચ કરી લીધું અને સારા ડિનરની તૈયારીમાં લાગી ગયા. એ બુરી તરહ થાકી ગયા હતા અને સગલાની ડિમાન્ડ અલગ અલગ थी અને ડિનર વાસ્તે બી સગલાની અલગ અલગ ડિમાન્ડ थी. પણ અરે દીકરા, સવારથી ભીરા છો કિચનમાં, થોડું આરામ કરી લો. ના અબ્બા, લેટ થઈ જશે. બેનને સાંજે 7 વાગે નીકળવું છે. એના પહેલાં ડિનર બનાવવું જરૂરી છે. પણ તમે કેમ અકેલા લાગા છો? અમ્મીને યા સકીનાને હેલ્પ વાસ્તે બોલાવી લો. 1 મિનિટ. સકીના, સારા સવારથી કિચનમાં લાગા છે, જરા દીકરા એની હેલ્પ કરી દો. અરે કોણ સા એવા પહાડ તોડી રહી છે? અમે તો 20 જણાનું જમણ બનાવતા હતા. રહેવા દો. સકીના આરામ કરવાને આવી છે એક દિન વાસ્તે. તમે સેમત આપો. દીકરા સારા, તમે બી આવી જાઓ જમવાને. ના ના, આપ લોગ જમો, મેં બાદમાં જમી લઈશ. ઓહ, ઘણી જોર સે ભૂખ લાગી રહી છે. મેં જમી લઉં પહેલાં. અરે જમણ તો જરાસું જ બચ્યું છે. ઓહ, હવે તો હિંમત બી નથી કંઈ બનાવવાની. રૂકી જાતી દીકરા 1-2 દિવસ. માસી અને માસાજી બી यहाँ જ છે. ના અમ્મી, મારા સાસુ સસરા અકેલા છે. રૂકી જા, મેં તને જમણ પેક કરીને આપી દઉં છું. ઘરે જઈને કહા પકાવશે તારા સાસુ સસરાના વાસ્તે? રૂક. સારા, સારા, જમણ પેક કરી દે સકીના વાસ્તે. પણ અમ્મી, જમણ તો કંઈ નથી બચ્યું. કંઈ નથી વચ્યું? એવું શું નાપી તોલીને બનાવ્યું હતું? અરે આ શું છે? છે તો સહી જમણ. પણ અમ્મી, મેં નથી જમવું. આ મારા લીએ રાખવું છે. ખુદની ફિકર કરી લેજે બસ. એક દિવસ ભૂખી રહી લેશે તો કંઈ વિગડી નહીં જાય. મારી દીકરી ઘરે જઈને કિચનમાં ભીડશે વहाँ પર. પહેલાં થકી ગઈ છે. લાવ પેક કરી દે જમણ. દૂધ પીને સૂઈ જાજે. અને અમ્મીએ જમન પેક કરીને સકીનાને આપી દીધું. સારાની આંખમાં આંસુ આવી ગયા. પહેલાં ભૂખના સબબ એને ચક્કર આવી રહ્યા હતા. સારા રૂમમાં આવીને બેઠી ગયા. એને ઘણી જોરો સે ભૂખ લાગી રહી थी. અરે હમણાં કોણ આવ્યું? ચલો मैं देखूं. साराए दरवाज़ो खोलो. मैम, ये आपका ऑर्डर, कोरमा, चिकन फ्राई, कबाब और बटर नान. व्हाट? भाई, हमने कोई ऑर्डर नहीं दिया. पर मैम, ये ऑर्डर आपके घर से ही आया था और पेमेंट भी हो गया है. भैया यहाँ से कौन ऑर्डर करेगा? वो भी इतना खाना. આ જમન મેં ઓર્ડર કર્યું હતું સારા વાસ્તે. તમે ये કેમ? શરમ આવું જોઈએ તમને. આ બી કોઈના દીકરી છે. સવારથી ગરમીમાં કિચનમાં વેડા છે. કોઈ હેલ્પ તક કરવા નથી ગયું. કોઈને ચાય તો કોઈને પાણી પીવું છે. રૂમ સે ઓર્ડર આપી રહ્યા છે. અને હદ તો એ છે કે એનું વચું જમન બી પેક કરીને આપી દીધું. અમ્મારભાઈ બહાર સે જમન પેક કરાવીને નહોતા લઈ જઈ શકતા? આ કેવી સોચ છે? આજના બાદ કોઈ બી ગેસ્ટ આવશે તો જમન બહાર સે ઓર્ડર થશે. યા સારાનો પૂરો સપોર્ટ. વહુ બી દીકરીના મિસલ છે. આખિર કેમ દીકરી સામને વહુને કમતર સમજવું, જબકી સવારથી સાંજ તક ખિદમત તો એ જ કરે છે અને તમને બુઢાપામાં બી એ જ સંભાળશે. શિરીનબેનને પોતાની ગલતીનું અહેસાસ થયું અને એમ અહેસાસ થયું કે એ બી કોઈના દીકરી છે. તો દોસ્તો, એવા છોટા મોટા ઇશ્યુ पे મેં કહાની બનાવે છે. આપ લાઇક भी કરો છો, શેર भी કરો છો, સબસ્ક્રાइब भी કરજો દોસ્તો, क्योंकि હવે ખાલી 1085 સબસ્ક્રાइब વાસ્તે આ વિડીયો अच्छी लगी तो ज़्यादा से ज़्यादा मोमिन ने शेयर करजो, कमेंट्स करजो, लाइक करजो. शुक्रिया.